નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. ગોંડલના ગણેશ જાડેજા દ્વારા જૂનાગઢના સંજય સોલંકીને મારપીટ કરવાના ગુનામાં ગણેશ જાડેજાને જેલમાં પણ જવું પડ્યું હતું. પણ આ ઘટનાના ઘણા દિવસો પછી સંજયના પિતા રાજુભાઈ સોલંકી દ્વારા જયરાજસિંહ જાડેજાના પોતાના વડીલ અને ભાઈ જેવા ગણાવ્યા છે તથા પોતાને રાજકોટ અને જૂનાગઢના પોતાના સમાજના લોકો દ્વારા ભડકાવ્યાનું અને ઘટના પાછળ રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા હોવાનો ખુલાસો કરતા ગોંડલના રાજકારણ હલચલ મચી ગઈ છે. યોગેશ ભાષા, પિન્ટુ બગડા અને દેવદાન મુસળિયા મને અનિરુદ્ધસિંહ બાપુ પાસે લઈ ગયા. અનિરુદ્ધસિંહ બાપુ પાસે લઈ ગયા અને મને એવું કીધું કે આપણે ગોંડલ જવાનું છે. જેમ જયરાજસિંહ જાડેજાને ગોંડલ ગણેશ રીબડા આવ્યા અને અમારી આબરૂ કાઢી, એમ આપણે જયરાજસિંહ બાપુની આબરૂ કાઢવા જવાની છે. તો મને થોડોક રોષ હતો કે મારા દીકરાનું અપહરણ કર્યું, મારા દીકરાને માર્યો. એના અનુસંધાનું એને વાતમાં આવી ગયું. લડાઈ ગોંડલ વીસ રીબડાની હતી. આમાં દલિત સમાજને કાંઈ લેવા દેવા નહોતું. પણ દલિત સમાજને ક્યાંક ને ક્યાંક દલિત સમાજના 2-3 રાજકોટ જિલ્લાના આગેવાન, 2-3 જુનાગઢ જિલ્લાના આગેવાન આખા સમાજને ગેરમાર્ગે દોર્યો. મારો સમાજ નિર્દોષ છે, મારા સમાજનામાં ક્યાંય દોષ નથી. સમાજે મને મદદ કરી છે, એ બદલ સમાજનો હું આભારી છું. પણ સમાજના 2-4 આગેવાન જુનાગઢ જિલ્લાના ને 2-4 આગેવાન રાજકોટ જિલ્લાના જે સમાજને ગેરમાર્ગે દોર્યો છે, અને આખું મને સૂચના દેવામાં આવી કે આપણે ગોંડલ જવું છે. અમે ગોંડલ આવ્યા. ગોંડલ આવી અને અમે જયરાજસિંહ બાપુની આબરૂ કાઢી અને જેમ અનિરુદ્ધસિંહ બાપુએ કીધું પ્રમાણે મેં બોલ્યા એવું વર્તન કર્યું. એ વર્તન કર્યા પછી વિષય પૂરો થઈ ગયો કે હવે આપણે ભાઈ જે કરવું તે કરી લીધું. એની ધરપકડ થઈ ગઈ છે, જેલમાં આવી ગયા ગણેશભાઈ. આપણે ત્યાં આપણે એન્ટ્રી પાડીએ એવા દલિત સમાજની તંગડી આપણી ઊંચી રહી ગઈ. હવે આપણે વિષય પૂરો કરવા. પછી મને સૂચના આપવામાં આવી કે હવે આપણે ગીતાબાને રાજીનામું માંગવાનું છે. સમાજના આગેવાન દેવદાન મુસળિયા, આ ભાઈ યોગેશ ભાષા, એ મને સૂચના, અને દિનેશ પાત્ર અને રાજુ સખિયા, આ મને સૂચના આપતા ગયા કે હવે આપણે ગાંધીનગર જવાનું છે. 2 લાખ બાઇકની મેં ચેલેન્જ કરી અને સમાજે મને સહકારે આપ્યો. સમાજ તૈયાર હતી જવા માટે. પણ ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે અનિરુદ્ધસિંહ બાપુને સમાજના જે આગેવાન છે, અમારા જૂનાગઢ જિલ્લાના અને જે રાજકોટ જિલ્લાના 2-3 આગેવાન છે, એને ગેરમાર્ગે આખા સમાજને દોર્યો. અને ગીતાબાનું રાજીનામું માંગવાનું, અને ગીતાબા રાજીનામું આપ્યા પછી અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરાને ચૂંટણી લડાવવાની, આવી રીતના ગેરમાર્ગે સમાજને દોર્યો અને મને પણ દોર્યો. એટલે હું એની વાતમાં આવી ગયો કે આપણા સમાજના આગેવાન છે. આ સંજુ સોલંકી છે, રાજુ સોલંકીનો દીકરો નથી. રાજુ સોલંકી 30 વર્ષથી સમાજ માટે લડાઈ કરે છે. અને ગમે ત્યારે ધોયડો જાય, આધી રાતે જવાનું થાય તો રાજુ સોલંકી જાતો. એટલે મેં કીધું આ દીકરો રાજુ સોલંકીનો નથી, આ સમાજનો. તો સમાજ જે નિર્ણય કરે. એટલે આખા સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ આપણા સમાજના 2-4 આગેવાનું જૂનાગઢ જિલ્લાના, 2-4 આગેવાનો રાજકોટ જિલ્લાના અને અનિરુદ્ધસિંહ જાડેજાએ કર્યું છે. પણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.